વાળે કમળનું ફૂલ લેવા. તમે તમારે સૂટાઈ નહીં લાયા કે પેલું ફૂસફૂસાઈ નહીં લાયા? તારો બા વિવાહ લીધા છે, આ તૈયારીઓ કરી તારા ઓલે લાવ્યો છું. તેવું તો ઢેકણું પૂછું લેવાનું હતું. તમે હેડો છો તમારા વેત જોઈ મને જમ જમ થાય છે પાછું જમ જમ. આ બૂટાઈ નહીં લાયા. તારા અમે ઓઠો ઓઠે જઈને પૈણી પાછું જમવાનું. ઓઠો લ્યા જાહેરમાં પહેરવાનું છે બધાને આગળ. અને આ તું ખાલી ખોટો ખર્ચો કરાવીશ મને. તારા આમાં જો આ ટ્રેક્ટરમાં બે હાથ દીધો હોય ટ્રેક્ટરમાં સમજે કે ટ્રેક્ટરમાં નહીં, મારે તો ગાડી જુઓ. અને હોય તારો ભાવ હોય ઊભું રહેવાનું હોય. હોય તો પડી જવાય. અને આ ગાડી લાવવી પડશે. આ બધો તો આ ઉતાવળ કરી જાય ફટોફટ. આ તો નવું વસ્તુ લેવડાવવા આવતી હતી. હા હવે તો લેવું પડે. શું લેવું પડે? કે સૂટ લાવવાનું છે તને અમે બધું લઈ આલું છે આખા. અને ઊંઘી જવાની છે. હું ઊંઘી જવાનું? હું તારે અમુક શિકાર પડવાનું છે કે ઊંઘવાનું છે? ના હોય તો ઊંઘી રાખી આખી રાત. તારું હું હાય અમે આ બધું હાથવીને મેળજે. ઉંદેડા બુંદેડા ચોય કાપો ના. આ બધી તારી જવાબદારી. સારું સારું છે. આગે લાગે પકડ કે પડે. હાય કમ્પ્લીટ મેળજે ભાઈ. ખાવાનું તમે ખાઈ લેજો. હા ખાઈ જાઓ બકા. હા તું કમ્પ્લીટ મેળજે પાછો. હાય બજારમાં જતો તમે. બજારમાં ભાઈ દિવાળી સીધા ચાલુ છે. કેટલું ટ્રાફિક. નવરા ખર્ચા ને ખર્ચા હેડે આવે છે. ઘણું ભેગું કરતું ઘણું જોયું ઘણું કાઢ્યું. જો તમે પકડો પાલું. જબરજસ્ત નું ટ્રાફિક હતું ને. આ તો કે તારા ભાને શી કરવું છું છે. બેસવા તો માંડ્યા છે અને ગવાર વાયો છે તે કેવો ઉજો છે. ઉજી તો જો છે પણ ના હોય તો પેલો લસકો પઈ આવું અને લસકો પાવા મારતો જવું છે. લસકો પઈ અને હવે વિવાહ તૈયારીઓ છે. હવે વિવાહમાં જવું પડશે કે હવે લસકો પાવો એક બાજુ વિવાહમાં જવું. ના હોય તો લસકો પઈ અને લગ્નમાં તૈયારીઓ કરાવી દઈએ. આવું પછી લગ્નમાં જવું પડશે. લસકો પૈ કાઢું કેમ કે એક બે દાડા વહેલો લસકો પૈ કાઢીએ તો પછી કીધું લગ્નમાં જવું હોય તો જવા થાય. ના હોય તો પૈસ કાઢું. હાજર હાલ જ ફોન કરું. મોનકાજીને કહું તે બોર ચાલુ કરી દી. હાલ જ ના હોય તો પોણી ચાલુ હોય પાઇપો મેલી અને ચાલુ કરી અને વાઘુજીના ઈ આવું. હીરા વરવા જવાના હતા તે કોઈ લાયો હોય તો ખબર કઈ આપતો રહું. સરપંચ ના જે આવું મારું કોણ ઊંઝ્યું છે? સરપંચ તો નહીં પણ એ છોકરો ઊંઝ્યો છે. ખાવા જાય છે. તમે જાણે ના તને પૈણા વાળો છે પણ મારે તમને મોરભાઈ છે એટલે મારે આપવું પડે. સરપંચ છે. સરપંચ તો ઘરમાં છે. બોલાવો ને. એ તો ખબર હું કામ કરતા હશે. એ તો તમે જઈ આવો ને બોલી આવો કે શું આવ્યા છે. સારું હો મોરભાઈ આવ્યા છે. છોકરો ઘરમાં જો વાઘુજી કઈ આવે છે. મીકી લાય વાઘુજી ના જઈને ખબર કરી આવું. આવી ગયા? ઓવા આવી ગયો. ના ના બરોબર.
હા બે આ પેલાને કીધું તો કે ઊંઝામ આખી જિંદગી ઊંઝામ કાઢી તો આ પાવડો આ શોર્ટ નતું આખું કરવાનું. હાય. બરોબર ઓકે તને કહેતા મેં કીધું લાય ઓય લસકો પાવ આવ્યો તો લે ભાઈ ઓય મેં લગ સરપંચ અલ્યા ભૂલી જો ના ના કોણ વળગન મેં કીધું લસકો પાવ તો પણ મેં કીધું આ વિવાની કોઈ તૈયારીઓ કરી કે ના કરી એટલે મેં કીધું મને ખબર કરવા જ ના ના ભાઈ તમે હા ખબર કરીને લઈ આવ્યો બધું લાવી દીધું હઉ બસ બસ વાતચીત નહીં તો આપણે અમે તૈયારીઓ કરીએ તૈયારીઓ તો અમે કશું લાવવાની જરૂર નહીં અમે ખાલી ગાડીવાળાને કહેવાનું છે અને બે બાઈક એન્ટ્રી પાડવાનું કહેતો જ ના ના પાછું. પાડવી પડે ને હા પાડવી પડે એન્ટ્રી તાણ એટલે બધી તૈયારીઓ થઈ જઈ અને ના હોય તો લુગડો લાવી દીધો જોવા છે લેતા આવો કે લુગડો લે આવો જોવા જ વાત નહીં સીધો પહેરીને તૈયાર થઈને જ આવશે તોય ચાલશે હા હઉ ગાડી ચી બોલાવજો ગટા ભાઈ અમાય ના ના મુરત ત્યાંની ગાડી તો ચી લાવશો એ પેલું નહીં કહેતો કે ભાઈ બાયડવામાં ઉભા રહીએ એવું ઓવા પેલું વચ્ચે વચ્ચે હળંગ પણ એ ના હાથ તકી તો પેલું ટ્રેક્ટરનો ટોલામ લઈ જવું ના ચાલે ચાલતી છે હા. ગાડી કરવાની ભાઈ ગાડી તો કરી છે પણ મેં કીધું ટોલામ લઈ જાઉં તો આમ ઉભો રહેજે પકડીને ટોલો આમ આમ હેઠશે નહીં ચાલે ના ના ગાડી તો હા, અત્યારે છે. તો એવું ટોલું ના હા ચાલે ભાઈ આય બેસ બેસ હું લઈ આવ્યો આ હું લાવ્યો ભાઈ ડોશીએ શાકભાજી મંગાવી હતી આ હું લાયા ડોશીએ શાકભાજી મંગાવી હતી લેવા જતો ખેતરમાં તમારા પોણી સારું પોસે આપણો મોટો રેકડો થોય છે સારું પાણી ના ના ભાઈ એમ જ આ. ના ના લ્યો લ્યો મેલો. લે તો કહી દો આ બધું બેસ કે ગાતો આખી જિંદગી બેહવાનું જ છે ભાઈ બેસ બસ ના હોય તો લુગડો બતાવી દઉં ઓ લેતા આવો લુગડો. ગટા કોણી હાલ દે હવે આપણે પેલો લાયા ને લુગડો પહેરીને તારી ક્યાંથી લાયા હતા ને એ પાછો બજારમાંથી લાયા રોય હા આ પહેરી કમ્પ્લીટ આવી જજે હાલ જ તરવાર બરવાર લાવજે તૈયાર તમે ખાલી ના ના જોઈને જવું હું જોઈને જવું હજી વેવાઈ નહીં મારે લુગડો વાળા પાછું કીધું છે મારે નહીં જવું ના, પણ ના. મારે બે બાજુ હાચવવું પડે વાત સાચી તમે જો તૈયાર થઈને આવે ને એટલું આમ બસ. ફરીને આવશે. હું જોઈને જવું તે સીધા ક્યાં જ જતો રહું ના ના બરોબર મમ્મા જતો હું. તઈ બેહામું એને લુગડો કાઢી આલું હો હાર હાર શું ચાલે કાકા શાંતિ છે હવ આ ખેતીમાં ખેતીમાં લસકો આવ્યો છે ઘઉં આવ્યા છે બધું અને વાય લેવાઈની તૈયારી છે ચાલુ હે? જબરજસ્ત આ જબરજસ્ત. ફટોફટ લીધું છે હવે મારે વાઘુજી જ્યાં હતા કાલ વરવા એટલે મારા આપવાનો ટાઈમ ના મળ્યો મને ફોન કર્યો તો તો તમે મોરવાઈ સાથે લુગડો લેવા આવો પણ મેં કીધું ના ના તમે વળી દેજો તે તો આપણે ચાલે એવું છે એવું છે? એટલે હું કીધું લસકો પૈ કાઢું ફટોફટ પૈને પછી કીધું વિવાહની તૈયારીઓ કરાવવાની એ છે. જો તો ખેતરમાં હું આ ડોશી મંગાવી શાકભાજી લેવા ગયો તો ના ના સારું કર્યું હું આ જતા હું વાઘુબાની કેવું ચાલુ ખેતરમાં વાય છે કે આગળ તો ખેતરમાં વાય હા હા ના ના વાપી પડશે હવે કેટલા જો છોકરો યાર છોકરો આવે છોકરો તૈયાર થતો હોય. મારે લસકો પાવો છે ને પૈન પછી ત્યાં જવું પડશે ખોમાં વેવાઈ નહીં મારે વેવાઈ નહીં જવું પડે. વેવાની હળાટ કરવો પડશે એ અવળ અવળ પૂંખો રે મોટા જોટા કમ્પ્લીટ છે કે ભાઈ હા કમ્પ્લીટ છે હા એમ હરકું હેડ મારા અને એ આખી હાલ આયો ને માં કોઈ નહીં પાડી જો કોઈ નહીં પાડી જો કોઈ ભાડી જ રાખ રાખ હેડો એ વગાડો ના પાછા તરવાર કોક ને જો ભાઈ હા. કમ્પ્લીટ 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 હેડ જે થોડું પાછું આમ થઈ નાય બસ 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 પાછું આય. મારે બેટું એક લોટો પડ્યો ખાલી કેવો લોચો પડ્યો શેરવાની નહીં થતી કેમ કેવી લાયા હતા એના માથની સપટ આવતી ને વચ્ચે ગોગળા બધું ભરાઈ જાય પણ તમે પહેરાઈ તો જોઈએ કે કર દુકાનમાં પહેરાઈ નથી પણ નહીં આથી જોજો તમે કમ્પ્લીટ છે શેરવાની તો ફૂલ ફૂલ મેલેલું છે યાર કમ્પ્લીટ લાયા છો પણ થોડી જાણી છે નહીં ને? હા હા જાણી જાણી તો શેરવાની આમ કમ્પ્લીટ નહીં કોઈ કમ્પ્લીટ છે વાઘુબા હા ભાઈ આ તો ડ્રેસ પહેરવાનો અલે મને છેતરી જાય છે અલે ભાઈ શેરવાની છે દુકાનવાળા આલી છે શેરવાનો નહીં આ તો ડ્રેસ હા શું પાછો તાણા હું છે આ દુકાનવાળો છેતરી જ જો જતો જો દુકાન વાળો અરે અરે હું કો રાશી તાને તમે તો લેવા ગયા હતા હું લેવા જોતો અંગાર જઈને બદલી આવો. પડે જઈને બદલી આવો હું ઘેર જાય મારા બેટા શિકર ડ્રેસ
શેરવાની બદલે ડ્રેસ આલી દીધો. આલ્યો જ શકતા પણ મારા મને કા ફૂલ વાળું કમ્પ્લીટ હશે એટલે ના હોય જોવું પડે દુકાનમાં જોવું તો પડે ને સારું કર્યું પહેરાયો નહીં ને કે યાર આબરૂ જાય. ના ના જાય લે બેલ દે તું આ કાલ પસવાલવાનું છે હે? આ કાઢીને આવો આ બધું કાળું કરશો. ના ના કમ્પ્લીટ છે બોલો આમાં કમ્પ્લીટ આમાં હા હું વેવાઈના જઈ આવું તો કે ઓય આવ્યો તો આવું વેવાઈના માં જવું પડશે કે દાદા બરોબર જવું પડે. એમ લુગડા બુગડા લાયક ના લાયક બધું તૈયાર કે આપણે પછી ઈવન તો યાર ખટકાવાળા લાગતા હતા ને ના ખટકાવાળા છે તો તો બધું કમ્પ્લીટ કરી દઈએ. કમ્પ્લીટ કરી દઈ હા પણ મેં કીધું મોરવાઈ સુધી મારે જવું પડે કે દાદા બરોબર. ત્યારે આપણામાં નિયમ છે કે મોરવાઈને લઈને જઈએ એટલે લુગડા બુગડા હું તેમાં જોવા આવ્યો તો મેં કીધું કેવા લુગડા પહેરાયો છું ને કેવું લાવે તમે વળી પહેરીને જ લાવ્યા સારું કર્યું એટલે ખબર પડી કે શેરવાણી બીજી લાવવી પડશે એવું પેલો તો મારા બેટા ડ્રેસ આલી દીધો તો ડ્રેસ ના લાવવા પણ એ પહેરાઈને ચેક કરી લાવવું પડે ચી દુકાનમાં જતા બજારમાં જતા ને બજારમાં કેટલી દુકાનો હતી. ના ના હવે બદલી કાઢો વાંધો બદલાઈ દો. બદલાઈ દો ના ના વાંધો નહીં. આ રોટલા બોટલા ખાઈને જોતા ને? ના રોટલા નહીં ખાવા હવે હું તો જવું હવે ઘેર જઈ અને વેવાઈના ત્યાં જી આવું આ તો જી આવતા બરોબર હો? એ તૈયારીઓ કરાવી દે એટલે ફરતીને આપણે જોન લઈને જતો ભાવ હું કહું છું હા થોડું પૈસા સેટિંગ હોય કરજો. પૈસાનો તો કોઈ વાંધો નહીં તમે માગો તો પૈસા તો હું આલું આ તો હતો નહીં. હમ? હા પૈસા પૈસા જો ના હોય અત્યારે તો લાવ્યો છું લઈને આવ્યા છો લઈને જ આવ્યો છું તે તમે ગણી લ્યો ભાઈ ગણ કર. એ શું એટલા બધા તમને આલ્યા છે ના ના બરોબર આટલો ટેકો કર્યો એટલે ના, ઘણો ના, થઈ ગયો. હું તો તે કોઈ કરું છું ને હવાઈ કરાવું છું 50,000 ઘણા થઈ ગયા ભાઈ. મોરવાઈ આ મોરવાઈ કાચો પોચો નહીં તમને લાગે એવો પણ બસ યાર હારો વાંધો તાપ નહીં. જવું હો હાય, આ તો ભેંસો પાડી ખવડાવો છો? ના પણ હું તમે કોમ કરો તમે તો. હા હું જવું હો હા ભાઈ તું એક ભેંસો પાવ. કે તારે કોમ છે? મારા કોમ છે તો ચારપાઈ લઈને જવાના. તો બેઠો ભાઈ. બેટો વેરી નાખ્યો. તાર બેઠો કોકને ભાજી નાખ્યું. ખલકુરી આવી હતી. ખલકુડી આવી રહી. જો ખલકુરી ભાઈ ખાઈ જઈ. લઈ જા. આવજો તમે હો. હા ભાઈ હા. વિવોની અમુક કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે. કાલે મારા બેટા ડ્રેસ આલી દીધો છે શેરવાની બદલી આવી અમે. હા અમુક પટ્યું